હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે વાત કરવાની છે કે વિદ્યુત ભારના ડિટેક્શનનું, કે વિદ્યુત ભાર છે કે નહીં તેને કેવી રીતે આપણે ડિટેક્ટ કરી શકીએ. તો ડિટેક્શનનો મતલબ શું થાય કે એમાં જાણવું, બરોબર, કે વિદ્યુત ભાર છે કે નહીં. તો આપણે એક આગળના લેક્ચરમાં આપણે વાત કરી ગયા કે બે બોલ આપણે રાખ્યા હતા દિવાલમાં, એને હેંગ કરીને લટકાવીને, જેવા જ એ બોલ જો સરખા અથવા સમાન વીજભાર હોત ને તો એ અપકર્ષતા હતા, અને અલગ અલગ પ્રકારના વીજભાર હોય ને એમાં તો એ આકર્ષતા હતા. તો એક પ્રકારનો અવલોકન થયું, એક પ્રકારનો પ્રયોગ થયો. બીજા પ્રકારનો પ્રયોગ આપણે સરળ રીતે દેખાડવાનો છે કે જેનું નામ છે સુવર્ણવરક ઇલેક્ટ્રોસ્કોપ. ઇલેક્ટ્રોસ્કોપ મીન્સ કે ઇલેક્ટ્રોન ડિટેક્ટર, એક પ્રકારનું સેન્સર ડિટેક્ટર જી કયો એ, બરોબર. ગોલ્ડ લીફ ઇલેક્ટ્રોસ્કોપ અથવા તો સુવર્ણવરક ઇલેક્ટ્રોસ્કોપ, જેનું કામ શું છે કે બહારના પદાર્થમાં કોઈ પણ પ્રકારનો વીજભાર છે કે નહીં તેનું ડિટેક્શન કરવાનું, બરોબર. તો આ એક પ્રકારનો સિમ્પલ પ્રયોગ છે, બરોબર. તો એનું નામ લખી લઈએ કે શું છે કે સુવર્ણવરક ઇલેક્ટ્રોસ્કોપ. ત્રણ શબ્દો છે. ફંડામેન્ટલી આપણે પહેલેથી જ એવી રીતે જ ભણ્યા છીએ કે આ એક જ શબ્દમાં અથવા તો આ જ શબ્દમાં આપણે આખું ડિટેલ ખબર પડી જાય, બરોબર. એવી રીતે જ ભણવાનું હોય છે, એક પ્રકાર એવી રીતે અભ્યાસ કરીએ તો વધારે આપણા મગજમાં ઇઝી રહે અને આપણે વધુ ઇમેજિન કરી શકીએ. તો આ વસ્તુ ત્રણ વસ્તુની બનેલી છે, બરોબર. આખો શબ્દ રહ્યો એ ત્રણ અલગ અલગ પ્રકારના શબ્દોનો બને છે. પેલું તો શું છે? સુવર્ણ. સુવર્ણ એટલે ગોલ્ડ, બરોબર. ઇંગ્લિશ ગોલ્ડ થાય. એનો મતલબ એમ કે આ એક એવી વસ્તુ, એક પ્રકારે મોંઘા મળેલી વસ્તુ કે જેનો ઉપયોગ આપણે કરવાનો છે. બીજો શબ્દ છે વરખ. વરખનો મતલબ થાય કે એની પાતળી સ્લાઇસ, બરોબર. એનું એકદમ બારીકી બનાવેલી સ્લાઇસ, બરોબર. દાખલા તરીકે કાગળ હોય, કાગળ, બરોબર, એક પ્રકારનો બંચ હોય, તેમાંથી એક સ્લાઇસ કાપી નાખો તો એક પ્રકારનો કાગળ જેવો પાતળું સિસ્ટમ થઈ ગઈ, પાતળું એક પ્રકારનું વરખ થઈ ગયો, બરોબર. એને વરખ એક પ્રકારે પાતળી સ્લાઇસ થઈ ગઈ, પાતળી સ્લાઇસને વરખ કહેવાય એક, બરોબર. બીજી વસ્તુ શું? ઇલેક્ટ્રોસ્કોપ. તો ઇલેક્ટ્રોસ્કોપ એટલે શું થાય કે ઇલેક્ટ્રોન પ્લસ સ્કોપ, કે ઇલેક્ટ્રોનને દેખાડવા અથવા દર્શાવતો સ્કોપ, બરોબર, કે જેથી કરીને આપણને ખબર પડે કે આની અંદર ઇલેક્ટ્રોન રહેલા છે કે નહીં, બસ, અથવા તો કોઈ પણ વીજભાર રહેલો છે કે નહીં. તો આ ત્રણ વસ્તુનો બનેલો છે. આનું કમ્બાઇનેશન કરી નાખો તો શું થાય કે આપણે એવી અથવા તો એવું તંત્ર બનાવવાનું છે કે જેની અંદર સુવર્ણ અથવા તો ગોલ્ડ છે, બરોબર, એની પાતળી સ્લાઇસ છે, અને એને ડિટેક્ટ કરવા માટે આપણું ઓબ્ઝર્વેશન છે, આપણે પોતે છીએ, કારણ કે આપણો આંખર્યું એક પ્રકારનું સેન્સર છે, બરોબર. તો એ જ વસ્તુ છે. તો હવે સિસ્ટમ તમારી સામે છે, બરોબર. આ એક પ્રકારનો એક્સપેરિમેન્ટ જ છે, સાવ સિમ્પલ. આ એક ધાતુનો ગોળો છે કે જે કંડક્ટર છે, બરોબર. ધાતુ એટલે મોસ્ટ ઓફ કંડક્ટર જ છે. બીજી વસ્તુ એ કે એની સાથે આ વાયર જોડેલો છે, તે પોતે પણ કંડક્ટર છે. એની નીચે આ જે વસ્તુ રહી, બરોબર, એ છે સુવર્ણ વરખ, બરોબર, એક પ્રકારે ગોલ્ડ લીફ, કે એ પાંદડા આકારનો છે, બરોબર. દાખલા તરીકે વૃક્ષમાં જે પાંદડા હોય કેમ નજીક નજીક આવી રીતે ગોઠવાયેલા હોય, એવી જ રીતે આ ગોઠવાયેલા છે, આવી રીતે આમ બાજુમાં ગોઠવાયેલા. એટલા માટે જ કહેવામાં આવે છે સુવર્ણ વરખ, બરોબર, અથવા તો ગોલ્ડ લીફ અથવા ગોલ્ડ ફોઇલ પણ કહી શકો, ક્લિયર. તો એના છેડે ગોઠવવામાં આવ્યો છે. બીજી વસ્તુ એ કે આખું સ્ટ્રક્ચર હવામાં છે, બરોબર. આ જે બોક્સ રહ્યું, બોક્સ, એનું તળિયું નીચે છે અને એનું થોડુંક ઉપર રહીને આ વસ્તુ દેખાડવામાં આવી છે, અથવા તો ઉપર અહીંયા સ્ટક કરી એવી રીતે ફિટ કરવામાં આવી છે, બરોબર. તો આ આખું સ્ટ્રક્ચર એક પ્રકારના આઇસોલેશન છે. ત્રીજી વસ્તુ એ કે આ એક પ્રકારનું બૂચ છે, બરોબર, કે જ્યાંથી આ જે બોક્સ રહ્યું અને બોક્સ અને આ સળિયા વચ્ચે સ્ટેબલાઇઝેશન રહે. માની લો કે આ બોક્સ હોય અને અહીંયા સળિયો આવી રીતે ફિટ કરવો હોય તો મારે અહીંયા જો આવી રીતે હલે છે, બરોબર, તો આવી રીતે આ વસ્તુ હલે નહીં, એટલા માટે અહીંયા મેં રાખી દીધું એક પ્રકારે પ્લાસ્ટિકનું બૂચ આવી રીતે ફિક્સ કરીને. તો હવે આ મારો સળિયો હલશે નહીં, જેથી કરીને આપણું રીડિંગ પરફેક્ટ મળશે, બરોબર. તો આ જે હારો હાથ એક પ્રકારે બૂચ તરીકે વર્ક કરશે કે નહીં, બરોબર. તો આ સેમ વસ્તુ છે. આવી રીતે આપણી ગોઠવણી છે, સિમ્પલ, સરળ, બીજું કાંઈ નથી. હવે આપણી પાસે એક અનનોન, બરોબર, આપણી પાસે એક અજાણ્ય ભાર રહેલો એક વસ્તુ છે, સળિયો છે, દાખલા તરીકે, બરોબર, કે જેમાં આપણને ખબર નથી કેવા પ્રકારનો ચાર્જ છે. દાખલા તરીકે આપણી પાસે સળિયો છે, બરોબર,
કે જેમાં આપણને ખબર નથી કે કેવા પ્રકારનો ચાર્જ રહેલો છે, તે પોઝિટિવ પણ હોઈ શકે અને નેગેટિવ પણ હોઈ શકે. હવે આ સળિયાને આનો સંપર્ક કરાવતા શું થાય કે આપણે જોઈ ગયા કે જે પદાર્થમાં વીજભાર હોય તેનો તટસ્થ પદાર્થ સાથે સંપર્ક કરવામાં આવે તો એ વીજભાર એ તટસ્થ પદાર્થમાં જવાનું શરૂ કરી દેશે, અથવા તો બીજી ભાષામાં એમ કહી શકે કે તટસ્થ ગોળો રહ્યો બરાબર, એમાં વીજભાર આવવાનું શરૂ કરી દેશે અને પોતે એક પ્રકારે વીજભારિત થશે બરાબર. ક્યાં સુધી કે જ્યાં સુધી બેમાં સંતુલન ન સ્થપાય. અને સંતુલનને આપણે આગળ વ્યાખ્યાયિત કરી ચૂક્યા છીએ શું કામે આવું થાય છે, છતાં પણ આપણે એનું સંક્ષિપ્ત સ્વરૂપ જોઈ લઈએ કે સંતુલન શું કામે. દાખલા તરીકે આ પોઝિટિવ છે વસ્તુ, આમાં અંદર ધન વીજભાર રહેલા છે બરાબર, પોઝિટિવ ચાર્જ આપણે એક પ્રકારે નામ આપીશું, ધન વીજભારને પોઝિટિવ ચાર્જ નામ આપીશું બરાબર. તો આમાં ધન વીજભાર રહેલા છે. હવે આની સંપર્કમાં માની લો કે આ જે ચોરસ બોક્સ હતું બરાબર, એ કંડક્ટર હતું. બીજી વસ્તુ એ કે કંડક્ટર હતું અને છતાં પણ એમાં પાસે પોતે તટસ્થ હતું. એનો મતલબ એમ કે જેટલા આની અંદર પોઝિટિવ હતા ને ચાર્જ એટલા જ નેગેટિવ હતા, જેથી કરીને તે પોતે એકબીજાની અસરને નાબૂદ કરતા હતા, જેથી કરીને આ તટસ્થ બન્યો. હવે મેં આ સળિયાને આની ટચ કરાવી નાખ્યું બરાબર, આ જે વસ્તુ હતી એને મેં આ સળિયા એલા ટચ કરાવી નાખ્યું બરાબર. તો હવે શું થશે કે ધીમે ધીમે આ જે સળિયો રહ્યો એ આના લૂઝ ઇલેક્ટ્રોન બરાબર, આના લૂઝ ઇલેક્ટ્રોનને આકર્ષવાનું ચાલુ કરી દેશે. માની લ્યો કે આનો એક ઇલેક્ટ્રોન આ જે ચાર્જ જો એક પ્રોટોન આરે ભેગો થઈ ગયો, આની એમાં બાજુમાં આકર્ષાઈ થઈ ગયો બરાબર, આકર્ષ થઈ ગયો, એટ્રેક્ટ થઈ ગયો. તો હવે શું થશે કે અહીંયા એક પ્રોટોનનું નિર્માણ થશે કે નહીં, પોઝિટિવ ચાર્જનું નિર્માણ થશે. કેમાં? આ બોક્સમાં, ક્યુબમાં બરાબર. આપણે થોડુંક ઝૂમ આઉટ કરી નાખીએ બરાબર, તો આ વધારે દેખાશે. આપણી એક સિસ્ટમ છે, ક્લિયર. તો આમાં હવે શું થશે કે જે એક ઇલેક્ટ્રોન ગયો ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ થઈ કે નહીં, તો ઇલેક્ટ્રોનની ઉણપ થાય તો ત્યાં શું થાય, પોઝિટિવ આયન ઉત્પન્ન થાય અથવા તો પ્રોટોન ઉત્પન્ન થઈ શક્યો, એવી રીતે ટેકનિકલી બોલી શકો, ક્લિયર. હવે આને એક ઇલેક્ટ્રોન મળ્યો, જેથી કરીને અહીંયા એક અણુ તટસ્થ બન્યો બરાબર. તો એક અણુ તટસ્થ બની ગયો તો અહીંથી એક પ્રોટોન નીકળી જાય, તો આપણે આને પ્રોટોનને બહાર કાઢી નાખી, ક્લિયર ને. તો આ પ્રમાણનું સ્ટ્રક્ચર બન્યું. આમાંથી એક પ્લસ બહાર નીકળી ગયો, અથવા તો એમ કહી શકો એક પ્લસ બહાર નીકળી ગયો અને ક્યાં પહોંચ્યો, આમાં પહોંચી ગયો. હકીકતમાં તો ઓલું જ વસ્તુ થતી છે કે ઇલેક્ટ્રોન આમાં જાતો હોય છે, જેથી કરીને આપણને આભાસ થાય કે પ્રોટોન આમાંથી આમાં આવી રહ્યા છે, હકીકતમાં ઇલેક્ટ્રોન આમાંથી એમાં જાય છે બરાબર. એટલે સેમ તમે ગમે તે ગણી શકો, કારણ કે આપણે આગળ જોયું કે પોઝિટિવ ને નેગેટિવ ગણો કે નેગેટિવ ને પોઝિટિવ ગણો, કાંઈ ફેર ન પડે. સેમ વસ્તુ આનો જે પ્રોટોન હતો બરાબર, હવે આની પછીનામાં તો શું છે, ધન વીજભાર છે કે નહીં. તો એનો મતલબ એમ થાય કે જે અહીંયા તટસ્થ અણુ બની ગયો હતો કે જેને આ ગોળ ટપકા વડે દેખાડી શકીએ, એના એટ્રેક્શન ફોર્સ કરતા માની લો કે અહીંયા પ્રોટોન હતો એક બરોબર, અને અહીંયા હતો એક ઇલેક્ટ્રોન, ક્લિયર. અહીંયા એક પ્રોટોન હતો અને એક ઇલેક્ટ્રોન હતો કે જે આખું તંત્ર બનાવીને એક તટસ્થ અણુ બનાવે છે. પરંતુ આ એક પ્રોટોન આ એક ઇલેક્ટ્રોનને આકર્ષે છે અને 1 2 3 4 5 6 ઇલેક્ટ્રોન બરોબર, 6 ઇલેક્ટ્રોન આ એક ઇલેક્ટ્રોન આકર્ષે છે. તો વધુ બળ કોણ લગાડશે, આ 6 પ્રોટોન લગાડશે કે નહીં. તો આ 6 પ્રોટોનના આકર્ષણથી આ જે ઇલેક્ટ્રોન હતો એનું સ્થાનાંતર થાય કેમાં, પહેલા પ્રોટોનમાંથી બીજા પ્રોટોનમાં, જેથી કરીને હવે આ અમુક ક્ષણમાં જ પોતાના આ ઇલેક્ટ્રોન જેથી અહીંથી આવ્યો હતો એ ગુમાવીને બીજા પ્રોટોનને દઈ દે, અથવા તો એને ખેંચી લે એમ પણ કહી શકો, જેથી કરીને આ ઇલેક્ટ્રોન બહાર નીકળી જાય આમાંથી બરાબર. ક્યાં વહી જાય, આ પ્રોટોન પાસે બરાબર. આ પ્રોટોન પાસે વહી જાય તો પાછો આ કેવો થાય, ધન વીજભાર થઈ જાય. તો એનો મતલબ એમ કે ઇલેક્ટ્રોનનો પાછો જમ્પ માર્યો ને અહીંયા આવી ગયો. આ વસ્તુ ક્લિયર. સેમ વસ્તુ આગળ આગળ વધતી જાય, ક્યાં સુધી પહોંચશે, આ છેલ્લા સુધી પહોંચશે. એટલે આ ઇલેક્ટ્રોન હતો ને એ છેલ્લા અહીંયા સુધી પહોંચી જાય જમ્પ મારીને બરોબર. તો આ થયું ઇલેક્ટ્રોનનું સ્થાનાંતર. અને આવી જ રીતે કોઈ પણ વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કરતો હોય બરોબર. આપણે આગળ એનો ડિટેલમાં અભ્યાસ કરશું, પણ આ જે ઇલેક્ટ્રોન અહીંયા પહોંચી ગયો તો આના પછીનો તો કંઈ ભાર નથી, વીજભાર નથી, ક્લિયર ને. તો વીજભાર ન હોવાથી હવે ઇલેક્ટ્રોન આગળ નહીં જઈ શકે બરોબર, જેથી કરીને કેપ્ચર થઈ ગયો, અહીંયા સ્થાયી થઈ ગયો. હવે તમારા મગજમાં એવો વિચાર આવે તો જો પાછળ આ પ્રોટોનનું શું, કારણ કે પાછળ તો પ્રોટોન પાછા આવી જ ગયા તો પાછળ આ ખેંચવો જોઈએ ને, તો પાછો ઇલેક્ટ્રોન અહીંયા આવી જવો જોઈએ. ના, એવું નહીં થાય. આ તો ખાલી એક ઇલેક્ટ્રોનની વાત કરી ને, આમાં તો હજી પાછો જેવું આ ઇલેક્ટ્રોન, આ પેલો ઇલેક્ટ્રોન અહીંથી અહીંયા પહોંચશે ને
એ જ સમયમાં એ જ સમયગાળામાં આમાંથી બીજા પ્રોટોનનો ઇલેક્ટ્રોન અહીંયા ખેંચી લે આવડું આ, જેથી કરીને આ પાછો પોતે ઇલેક્ટ્રોન થઈ જાય. આ વસ્તુ ક્લિયર? એટલા માટે આ પ્રોટોન ગમે ત્યાં જાય પાછળ એને આકર્ષતું બળ લાગશે નહીં. એનું કારણ છે આ તટસ્થ થવાનું. એટ ટાઈમમાં તટસ્થ થતો જાય અને નવો નવો ઇલેક્ટ્રોન છેલ્લે દેતો જાય. આ વસ્તુ ક્લિયર? હવે એક ટાઈમ એવો આવશે કે જેમાં આમાંથી થોડાક પ્રોટોનમાંથી ઇલેક્ટ્રોન બહાર નીકળી ગયા છે, બરોબર, અને થોડાક પ્રોટોન છે આમાંથી એ બધા જ એક પ્રકારે તટસ્થ થઈ ગયા છે, બરોબર ને. આ આપણો સળિયો હતો. હવે ઓકે, બરાબર. હવે જેમ જેમ વધારે સમય પસાર થતો જાય તેમ તેમ શું થશે? પાછળના જે વિદ્યુત ભાર હશે એ તટસ્થ થતા જાય. ક્લિયર? તો એનો મતલબ એમ કે આપણે પોઝિટિવનું કંઈ કામ નથી, તો આપણે એને ભૂસી શકીએ છીએ, કારણ કે આ તટસ્થ થઈ ગયો, આ તટસ્થ થઈ જાય, આ તટસ્થ થઈ જાય. હવે ઇલેક્ટ્રોન જાય, બરોબર. હવે ઇલેક્ટ્રોન પાસે શું રહે? હવે કે અહીંયા ધીમે ધીમે પોઝિટિવ ચાર્જ વધતો જાય. સેમ વસ્તુ અહીંયા ધીમે ધીમે પોઝિટિવ ચાર્જ છે, પૂરેપૂરો તો હજી કવર નથી થયો. હવે માની લ્યો કે અહીંનો કોઈ ઇલેક્ટ્રોન હતો, નીચેના ભાગમાંથી કોઈ ઇલેક્ટ્રોન હતો, માની લ્યો. અહીંથી ઇલેક્ટ્રોનને હવે અહીંયા જવું પડે ને, જવું હોય તો, બરાબર ને. તો આ ચારે ચાર આ ઇલેક્ટ્રોનને આકર્ષતા હશે, બરોબર. આને જોઈએ આપણે માની લઈએ કે અણુ છે, એમાં આ ઇલેક્ટ્રોન રહેલો છે, બરોબર. આ અણુ છે આખો, આ પ્રોટોન છે, આ ઇલેક્ટ્રોન છે, બરોબર. તો હવે આ પ્રોટોનના આ ઇલેક્ટ્રોનને અહીંયા પહોંચવું છે, તો એમાં આ અડચણ રૂપ થશે કે નહીં? કારણ કે આ વીજભાર આને ખેંચશે અને આ વીજભાર આને ખેંચશે, જેથી કરીને ઇલેક્ટ્રોન રહ્યું ને, બરોબર, એ ક્યાંક અહીંયા આવીને સ્ટક થઈ જાય, અહીંયા આવીને સ્ટોપ થઈ જાય. શું કામે? કારણ કે જો ચાર વીજભાર અહીંયા છે, ચાર વીજભાર અહીંયા છે, બરોબર. તો ચાર ગણું ફોર્સ આને ખેંચવામાં ઉપર બાજુ લગાડે છે. સેમ વસ્તુ ચાર ગણું ફોર્સ અને નીચેની બાજુ લગાડે છે, જેથી કરીને ઇલેક્ટ્રોનનું મુવમેન્ટ ઊભું રહી જાય અને આ જે ભાગ હતો એ હવે એટલો ને એટલો રહે. તો આ વસ્તુને કહેવાય સમતોલન, બરોબર. તો આ આપણે થોડુંક ડિટેલિંગમાં થઈ ગયું સમતોલન, વિદ્યુત ભારનું સમતોલન આવી રીતે થયું, બરોબર, કે આને સ્ટોપ થઈ ગયું. તો હવે આપણી પાસે એક અનનોન વીજભારિત પદાર્થ છે, બરોબર. આપણી પાસે એક અનનોન વીજભારિત પદાર્થ છે, દાખલા તરીકે સળિયો જ છે, અથવા તો કોઈ પણ વસ્તુ તમે વિચારી શકો, બરોબર. આવી રીતે સળિયો છે, આમાં કયો વીજભાર છે એ ખબર નથી, પરંતુ આ ગોળાના જેવો સંપર્કમાં આવશે, બરોબર. તો આપણે આગળ ફિનોમિના જોઈ ગયા, એ ઉપરથી શું થાય કે આ ગોળામાં વીજભાર ઉત્પન્ન થવા લાગશે અને આ રોડ છે, બરોબર, અથવા તો આ જે આપણે પદાર્થ ધાર્યો છે તેમાંથી વીજભાર ધીમે ધીમે ઘટવા માંડશે. એક સમય એવો આવશે સંતુલિત થઈ જાય, એટલે બે સમાન વીજભાર ધરાવતા થઈ જાય. પછી આને કાઢી નાખવાનો, પછી આપણે આનું કંઈ કામ નથી, બરોબર. કારણ કે આ વીજભાર આનો જે વીજભાર હતો, માની લ્યો કે વીજભાર હતો 1, એક ટાઈપનો વીજભાર હતો, આપણને ખબર નથી કયો છે, આપણે નામ આપી દઈએ એક પ્રકારનો વીજભાર. એ જ વીજભાર આમાં છે કે નહીં, એક નંબરનો. તો આપણે આનો વીજભાર માપી કે આનો વીજભાર માપી, બે સેમ થઈ ગયું, બરોબર ને. તો આનું કામ શું હતું? ખાલી આનું ટચ કરવાનું. આ વસ્તુ ક્લિયર? તો પછી આ વસ્તુને આપણે દૂર કરી નાખી. આ જે ગોળો હતો હવે વીજભારિત થઈ ગયો. એ વીજભાર હવે જોવો જી ક્યાં જાય ધીમે ધીમે, કારણ કે એક વસ્તુ આપણે જોઈ ગયા કે જો વીજભાર હોય ને, વીજભાર આખા સુવાહકમાં અથવા તો આખા જે એની આજુબાજુ કોઈ પણ વસ્તુ ઘેરાયેલી હોય ને એમાં સમગ્રપણે વિસ્તરવા માંગતો હોય, એનું વલણ એવું હોય. તો સેમ વસ્તુ આમાં થાય કે આમાં જે વીજભાર આવ્યો ને એને જ્યાં જ્યાં કંડક્ટર દેખાય ને, જ્યાં જ્યાં ધાતુ દેખાય ને ત્યાં ત્યાં એ ફરવા માંડશે. તો ધાતુ તો અહીંયા છે જ, તો આખા ગોળામાં ફરતો હોય. પછી છેલ્લે છેલ્લે જોવે કે જો અહીંયા પણ આ વાયર ધાતુનો બનેલો છે, તો ધીમે ધીમે અહીંયા નીચે જશે, બરોબર. તો એનો મતલબ એમ કે વાહક અથવા તો આપણે જે વીજભાર હતો એનું વહન નીચે થાય, નીચેની બાજુ થશે, બરોબર. અહીંયા વીજભાર હતો જ, સેમ વસ્તુ વીજભાર નીચે નીચે પહોંચતો ક્યાં પહોંચશે? સુવર્ણ વરખ ઉપર. શું કામ અહીંયા નહીં પહોંચ્યા? બોક્સ ધાતુનું હતું, કારણ કે આ ધાતુના બોક્સ અને આ વાહક તાર વચ્ચે આ બુચ અથવા તો પ્લાસ્ટિકનું રબર ચડાવેલું છે. તો એ શું કામે વીજભાર વહન નથી કરી શકતું? તો આપણે આગળ જોઈ ગયા કે એમાં લૂઝ ઇલેક્ટ્રોન હોતા નથી.
બરોબર. લૂઝ ઇલેક્ટ્રોન ન હોવાથી સરળતાથી પોતે ઇલેક્ટ્રોન દઈ ન શકે અથવા તો લઈ ન શકે. એક પ્રકારે સિમ્પલી ભાષામાં કહીએ તો દઈ ન શકે ઇલેક્ટ્રોન, જેથી કરીને ઇલેક્ટ્રોન જેવા ધાતુમાંથી વહેતા હોય ને એવા પ્લાસ્ટિકના અથવા તો આ બૂચમાંથી વહેશે નહીં, જેથી કરીને આ બે વચ્ચે શું થાય, એક રેઝિસ્ટન્સ ક્રિએટ કરશે. બરાબર. આ બે વચ્ચે શું થાય કે માની લો સળિયો હોય એની વચ્ચે આ કોઈ પણ એવું બૂચ રાખી દઉં ધાતુનું અથવા સોરી પ્લાસ્ટિકનું. બરાબર. દાખલા તરીકે પ્લાસ્ટિકનું એક બૂચ રાખી દીધું. બરાબર. કે જે આ બોક્સ અને આ વાહક તારને અલગ પાડે છે. બરાબર. તો આ બોક્સ અને આ વાહક તાર વચ્ચે કંઈ સંપર્ક જ નથી. તો આપણે જોયું કે જો વાહક અથવા તો આની અંદર રહેલા વિદ્યુત ભાર વાહકને જોઈ શકે અને વાહકનો સંપર્ક હોય ને એમાં ફટાફટ પ્રસરશે. પરંતુ આ જે તાર રહ્યો અને આ જે બોક્સ રહ્યું એની વચ્ચે શું છે, એક રબરનું બૂચ મારેલું છે. એનો મતલબ એમ કે બે વચ્ચે એક પ્રકારે આઇસોલેટેડ કરેલું છે સિસ્ટમને, જેથી કરીને આના ઇલેક્ટ્રોન આની અંદર આવી શકશે નહીં. જેથી કરીને ઇલેક્ટ્રોન રહ્યા અથવા તો વીજભાર રહ્યા, બરોબર, એ વાહક દ્વારા આ વાયર દ્વારા આ સુવર્ણ વરખમાં જમા થતા જશે. બીજી વસ્તુ એ કે સુવર્ણ વરખ જોશો, બરોબર, સુવર્ણ વરખ જોશો તો તે પણ બે પ્લેટનો બનેલો છે. બરોબર. આ એક પ્લેટ, આ બીજી પ્લેટ. બરોબર. આવી રીતે આ બે પ્લેટનો બનેલો છે અને એક્ઝેક્ટ આ વાયરની વચ્ચે છે. તો એનો મતલબ એમ કે અહીંથી જે વિદ્યુત ભાર આવી રહ્યા છે તેના માટે બે પોસિબલ પાથ છે, બે સમાન રસ્તા છે જવા માટે. કારણ કે આપણે જોયું કે બે સમાન ડાયમેન્શન ધરાવતા વરખનો વચ્ચેથી વાળવામાં આવે. આટલો ભાગ સમાન છે, આ ભાગ સમાન છે, આખી કેરેક્ટરિસ્ટિક સમાન છે, આખું લીફ રહ્યું, બરાબર, આખા સુવર્ણનું બનેલું છે, ગોલ્ડનું બનેલું છે, જેથી કરીને ઇલેક્ટ્રોન અડધા આ ડાયરેક્શનમાં જશે અને અડધા આ ડાયરેક્શનમાં જશે. બરાબર. 100% 50-50 ન થઈ શકે, પણ આપણે એપ્રોક્સિમેટ કરી શકીએ તો એ 50% ને આજુબાજુ આવે. એપ્રોક્સિમેટેડ 50% આ બાજુના વરખમાં આવે. બરાબર. અને આ બીજા પ્રકારમાં પણ 50% એપ્રોક્સિમેટ વીજભાર આવે, જેથી કરીને બે આ લીફ હતા, બે પાંદડા જેવો આકાર ધરાવતા જે વરખ હતું સમાન વીજભારનું થશે અને જેથી કરીને તે આવી રીતે અપાક કરશે. બરાબર ને. કારણ કે આ જે ટોચનો ભાગ રહ્યો, બરાબર, એ તો ફિક્સ છે કોની સાથે, આ વાહક તાર સાથે. તો હલી શકે કેવો ભાગ છે, નીચેનો પાર્ટ. તો આવી રીતે જે હતા એ સમાન વીજભારને લીધે હવે શું દેખાડશે, અપાકર્ષણ બળ દેખાડશે આપણને, જેથી કરીને આ જે નીચેના લીફ રહ્યા એ તો ઇઝીલી મૂવમેન્ટ કરી શકે છે. તો અપાકર્ષણને લીધે નીચેના લીફ એકબીજાથી દૂર જશે અને આપણને આવો શેપ આપશે. બરાબર. જેથી કરીને આ બહુ વધારે ખુલશે. બરાબર. હવે એ જ રીતે માની લો કે આપણે જે પ્લાસ્ટિકનો રોડ અહીંયા યુઝ કર્યો હતો, બરાબર, પ્લાસ્ટિકનો રોડ યુઝ કર્યો હતો કે જેમાં 1 નંબરનો વિદ્યુતભાર હતો એક પ્રકારનો. એવી જ રીતે આપણે કાચનો વિદ્યુતભાર રાખીએ અથવા તો કાચનો સળિયો રાખીએ અને એમાં વિદ્યુતભાર જોઈએ તો એમાં માની લો કે 2 નંબર અથવા તો બીજા પ્રકારનો વિદ્યુતભાર ઉત્પન્ન થાય છે. તો પ્રોસેસ તો સેમ જ થશે. આ 2 નંબર અહીંયા આવશે તો આ ગોળાને 2 નંબરનો વીજભાર મળશે. ગોળો પોતે વીજભાર વાળો થશે. એ વીજભાર વાહક દ્વારા આ લીફમાં આવશે અને લીફમાં એક જ પ્રકારનો વીજભાર મળે છે ને, બે પ્રકારના નથી મળતા. સમાન વીજભાર ધરાવતા હોવાથી હંમેશા લીફ કેમ જશે, આ જે વરખ રહ્યો એ કઈ બાજુ જશે, હંમેશા અપાક કરશે જ. તો આના ઉપરથી આપણે ખાલી આ વીજભાર કેટલો રહેલો છે એનું એક પ્રમાણ નક્કી કરી શકીએ છીએ. કયા પ્રકારનો રહેલો છે એનું નક્કી કરી શકીએ, કારણ કે આપણે આગળ જોઈ ગયા કે વીજભારને કયા પ્રકારનો રહેલો છે. બરાબર. એને જાણવું હોય તો પેરમાં અથવા તો કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ જે ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી એને પેરમાં ગોઠવવા પડે કે એક વીજભારને જાણવો છે તે અને બીજો એનાથી ઓપોઝિટ વીજભાર અથવા એના સમાન વીજભાર ધરાવતો પદાર્થ. બરાબર. એટલે પેરમાં ગોઠવણી કરવી પડે, પણ આમાં પેર છે જ નહીં, આમાં એક જ છે. આ એક ગોળો એક જ છે. ક્લિયર. અને બીજી વસ્તુ એ કે આ ગોળામાં એક જ પ્રકારનો વીજભાર આવી શકે. જો બીજા પ્રકારનો વીજભાર નાખીએ તો તટસ્થ બની જાય અને પાછા ગોલ્ડન લીફ પાછા નજીક આવી જશે. તો આના ઉપરથી આપણે એવું નક્કી કરી શકીએ કે આ જે અનનોન પદાર્થ આવે છે, બરોબર, એમાં વીજભારોનું પ્રમાણ કેટલું છે, એનું બળ કેટલું છે. જેમ વધુ વીજભાર હોય છે એમ આ જે ગોલ્ડ લીફ હોય છે એ વધુ આમ ફેલાશે, જેમ વધુ એમ વધુ ફેલાશે, અને ઓછો હોય છે તો એમ ઓછા ફેલાશે. બરોબર. એટલે આ પ્રમાણ નક્કી કરશે એક પ્રકારે. હવે આવો જ સિમ્પલ એક્સપેરિમેન્ટ તમે ઘરે પણ બનાવી શકો કે એલ્યુમિનિયમ ફોઇલ હોય, બરોબર,
એલ્યુમિનિયમ ફોઇલ હોય તમારી પાસે, તો એલ્યુમિનિયમ ફોઇલ એક પ્રકારે જમવાનું સ્ટોરેજ કરવા માટે ઉપયોગી થાય, બરોબર. તો આની એક પાતળી પટ્ટી, દાખલા તરીકે 5 સેન્ટીમીટર બાય 10 સેન્ટીમીટરની પાતળી પટ્ટી કાપી લઈએ, બરોબર. આવી જ રીતે એક પાતળી પટ્ટી કાપી લઈએ. એક્ઝેક્ટ વચ્ચેથી એના બે કટકા કરી નાખી, બરાબર, અથવા તો સોરી એને વાળી નાખી, કટકા નહીં પણ એને વાળી નાખી, બરાબર. તો એને એક્ઝેક્ટ વચ્ચેથી જો વાળવામાં આવે 5 સેન્ટીમીટર વચ્ચેથી, બરાબર, એને વી શેપ વાળી નાખવાની. બીજી વસ્તુ એ કે એનો આકાર હવે કંઈક આવો થઈ જશે, બરાબર, એનો આકાર કંઈક આવો થઈ જશે, ક્લિયર. વચ્ચેથી બેન્ડ વાળ નાખો એટલે એક ઉપર જાય એક નીચે જાય, એટલે આવી રીતે આકાર તમને થઈ જશે. તો આવી રીતે એલ્યુમિનિયમ ફોઇલ રાખી દેવાની. બીજી વસ્તુ એ કે એક આપણી પાસે એક બોટલ હોય અથવા પાત્ર હોય, બરાબર. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક પાત્ર હોય કે જેમાં આ ઇઝીલી ફિટ થઈ શકે એવું પાત્ર લઈ લેવાનું. તો દાખલા તરીકે આપણી પાસે પાત્ર છે, બરાબર, આવું કોનિકલ પાત્ર છે આપણી પાસે, બરાબર. આમાં વચ્ચેથી ઇઝીલી આપણે આઇસોલેટ કરી શકીએ. એનો મતલબ એમ કે આ પાત્ર કાં તો પ્લાસ્ટિકનું લેવાનું, કાં તો તમે માની લો કે કંડક્ટર લીધું હોય, ધાતુનું લીધું હોય, તો આની ઉપર આ જે દેખાય છે એ ભાગ ઉપર તમારે એવું આવરણ ચડાવી દેવાનું અથવા તો પ્લાસ્ટિકની સેલોટેપ મારી દેવાની, બરાબર, જેથી કરીને આપણે જે સળીઓ વચ્ચે રાખી છે, બરાબર, કન્ડક્ટિંગ સળીઓ રાખી વચ્ચે, એ બે વચ્ચે કોન્ટેક્ટ થાય નહીં, બરાબર, આકર્ષણ થાય નહીં, એવી રીતે આપણે તૈયાર કરવાની. તો દાખલા તરીકે આપણો એક સળિયો છે, બરાબર. તો આ પ્રમાણે એક સળિયો, વચ્ચે જગ્યા, એની નીચે જે આપણી એલ્યુમિનિયમ ફોઇલ રાખી છે, બરાબર, એ અહીંયા રાખી દેવાની આવી રીતે, બરાબર. સેમ ઓની જેમ જ એક્સપેરિમેન્ટ થયો, પણ આપણે ગોલ્ડની જગ્યાએ થોડુંક સસ્તું મટીરિયલ વાપરવાનું. એલ્યુમિનિયમ ફોઇલ કામ તો એ જ કરશે, બરાબર. બીજી વસ્તુ એ કે અહીંયા આપણે કંઈક ઓમાં જેમ ગોળો રાખ્યો તો ધાતુને, એની રાખવાની કાંઈ જરૂર નથી, બરાબર. અને આ સળિયા અને આ પાત્ર લીધું છે એ બે આઇસોલેટેડ છે એકબીજાથી, એવું આપણે માની લઈએ, બરાબર. એવી જ સિસ્ટમ ગોઠવવાની છે. તો આની વચ્ચે માની લો કે મેં બૂચ રાખી દીધું વચ્ચે, બરાબર, આની વચ્ચે આપણે રાખી દીધું બૂચ, બરાબર, જેથી કરીને આ બે વચ્ચે કંઈ કોન્ટેક્ટ થાય નહીં. હવે આપણે નજીક શું લઈ આવવાનું? તો આપણી પાસે સળિયો હોય પ્લાસ્ટિકનો કે કોઈ કાચનો, બરાબર, એ સળિયાને ઘસીને આની નજીક લઈ આવવાનો. એની નજીક લઈ આવશો એટલે શું થશે કે આ તો આપણે લોખંડનો છે અથવા તો કોઈ પણ ધાતુનો જ સળિયો છે, એ સળિયાને એને અડાડી દેશો એટલે એમાંથી વીજભારનું વહન આમાં થશે અને એ વીજભાર ધીમે ધીમે નીચે ઉતરશે અને એલ્યુમિનિયમ ફોઇલમાં જશે. સેમ આગળ એક્સપેરિમેન્ટ થઈ શકે જેમ કે 50% નિયરલી પેલે ડિસ્કમાં જશે, આ બાજુ જશે, બરાબર, 50% આ બાજુ જશે અને 50% બીજા રે વૈધા વીજભારી આમાં જશે, બરાબર. જેથી કરીને આ બે ફોઇલ વચ્ચે અપાકર્ષણ અનુભવાશે અને જેથી કરીને તે દૂર જશે. બીજી વસ્તુ એ કે જેમ જેમ વધુ ઘસશો, જે આપણી પાસે સળિયો રહ્યો વધુ ઘસવામાં આવે તો વધુ વીજભાર ઉત્પન્ન થાય, વધુ વીજભાર ઉત્પન્ન થાય તો આ વધુ ખુલશે. તો આ એક સિમ્પલ બેઝિક એક્સપેરિમેન્ટ હતો, બરાબર. તો આ પ્રમાણે વિદ્યુત ભારને આપણે પ્રમાણ નક્કી કરી શકીએ કે કેટલા પ્રમાણમાં આપણને વિદ્યુત ભાર જોવા મળે છે કે જે આપણી પાસે અનનોન સબસ્ટન્સ છે, અનનોન મટીરિયલ છે, બરાબર. હવે આપણે જોવાનું છે કે સુવાહક અને અવાહક એટલે શું. સુવાહક અને અવાહક, બરાબર. તો સુવાહક એટલે આપણે આગળ જોઈ ગયા કે ઇલેક્ટ્રોન અથવા તો કોઈ પણ વાહક હોય, દાખલા તરીકે આપણે એક એક્સપેરિમેન્ટથી ચાલુ કરીએ, આપણે આ ટોપિક એક્સપેરિમેન્ટથી ચાલુ કરીએ કે આપણી પાસે એક સળિયો છે, ક્લિયર. આપણી પાસે એક સળિયો છે, કાચનો હોય કે જે પણ હોય, ફક્ત વીજભારિત સળિયો છે કે જેની અંદર પોઝિટિવ ચાર્જ આવેલા છે, બરાબર. તો ઓબ્વિયસલી આ કેવાનો હોવાનો? કાચનો સળિયો હોવાનો કે નહીં, બરાબર ને. હવે આ સળિયાને હવે
આપણે હાથેથી પકડી રાખીએ. માની લ્યો કે આ સળિયો છે, આપણે એને હાથેથી પકડી રાખ્યો હોય. માની પહેલાં તટસ્થ હતો, પહેલાં આ સળિયો હતો એ તટસ્થ હતો, માની લ્યો, બરાબર. પહેલાં જે સળિયો હતો એ તટસ્થ હતો. હવે એને મેં હાથેથી ડાયરેક્ટલી મેં પકડી રાખ્યો છે અને હું જમીન સાથે જોડાયેલો છું, જમીન સાથે એક પ્રકારે અટેચ છું. હવે હું જો કોઈ પણ રેશમના અથવા તો ઊનના કપડાને નીરે ઘસીશ તો આમાં એકેય પ્રકારનો ચાર્જ ઉત્પન્ન થશે નહીં. પરંતુ આ સળિયાના નીચે, આ સળિયાને છેડે હું જો એવી વસ્તુ રાખું, બરાબર, આ સળિયાના છેડે, દાખલા તરીકે અહીંયા, બરાબર, કે મારો હાથ એટલા ભાગમાં ન અડે તો આ પ્લાસ્ટિક તો હું વીંટાળી નાખું, પ્લાસ્ટિકના કોઈ પણ સાધન વડે અહીંયા જોડી દઉં, પછી પકડું અને પછી આ સળિયાને ઘસવામાં આવે તો આ સળિયામાં વિદ્યુત ભારો એકઠા થયા એવું આપણે અવલોકિત કરી શકીએ છીએ. કેવી રીતે? તો અહીંયા શું રાખીશું, નજીક અલગ અલગ પ્રકારના હું કાગળના ટુકડા રાખીશ. તો જો આકર્ષાશે તો શું હું કહી શકીશ કે આ સળિયા ઉપર વીજભાર ઉત્પન્ન થયેલા છે. અને જો ન આકર્ષાય તો તટસ્થ છે. તો પહેલા કેસમાં શું હતું કે જ્યારે મેં આ પ્લાસ્ટિકનું આ નહોતું રાખ્યું હેન્ડલ, એ કેસમાં આ વસ્તુ નહોતી થતી કે કોઈ પણ હળવી વસ્તુનું હું નજીક લઈ આવતો હતો ને છતાં પણ આકર્ષાતા નહોતા. હેન્ડલ રાખ્યા પછી આકર્ષવા માંડ્યા. સેમ એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો બીજી રીતે. તો સેમ એક્સપેરિમેન્ટ કેવી રીતે કે દાખલા તરીકે આપણે આગળ જોઈ ગયા સુવર્ણ વરખનો પ્રયોગ, બરાબર. તો એમાં જે સળિયો આવ્યો હતો, બરાબર, આપણે પોઝિટિવ સળિયો રાખી દઈ આવી રીતે, બરાબર ને. તો હવે એ સળિયાને ને બીજી વસ્તુ એ કે અહીંયા જે ગોળો આપણે રાખ્યો હતો, બરાબર, સુવર્ણ વરખમાં આપણે જે સ્ફિયર રાખ્યું હતું, અહીંયા આ સ્ફિયર રાખી દીધું, ક્લિયર. અને નીચે શું હતો, વાહકનો તાર હતો, બરાબર, વાહક તાર હતો કે નહીં, બરાબર ને. તો આ વાહકના તારની જગ્યાએ હું રાખી દઉં પ્લાસ્ટિકનો વાયર, બરાબર. જે વાહક તાર હતો એની જગ્યાએ મેં રાખી દીધો પ્લાસ્ટિકનો વાયર. પછી નીચે મેં શું રાખ્યું, ગોલ્ડ ફોઇલ અથવા તો એલ્યુમિનિયમ ફોઇલ, તમે જે રાખો એ, બરાબર. અહીંયા મેં શું રાખી, ગોલ્ડ ફોઇલ રાખી, બરાબર. આ પ્રમાણે મિકેનિઝમ સેમ જ છે. વચ્ચે બોક્સ બધું રાખી દીધું મેં, વચ્ચે આપણે શું રાખી દીધું, બધું આઇસોલેશન બધું કરી નાખ્યું, કમ્પ્લીટ કરી નાખ્યું આમાં, ક્લિયર. કમ્પ્લીટ કરી નાખીએ આપણે તો અહીંયા શું વચ્ચે શું આવશે આપણી પાસે, બધું બૂચ બધું ફિક્સ કરી નાખ્યું આમાં, બરાબર. જેથી કરીને આમાં એકેય પ્રકારનું કન્ડક્શન ન થઈ શકે, વિદ્યુત ભાર જેટલો એટલો જ રહે, બહાર ન નીકળી શકે. હવે શું થશે, આ જે પ્રોટોન હતા, બરાબર, આ જે વીજભાર હતો એ આ ગોળામાં ધીમે ધીમે સ્ટોર થવાનું ચાલુ કરી દે, બરાબર. કે જે આપણે ઘટના જોઈ ગઈ હતી સ્થિતિ અથવા તો આપણે બેલેન્સિંગની ઘટના, કે થોડાક ઇલેક્ટ્રોન પ્રોટોન આમાં રહે પછી એમાં બંધ થઈ જાય ઘટના, બરાબર. ત્યાં સુધી આમાં પ્રોટોન આવવાનું ચાલુ કરી દે છે, બરાબર. પછી આપણે આ વસ્તુને દૂર કરી નાખી, આ વસ્તુને દૂર કરી નાખી તો આ વીજભારિત થઈ ગયો કે નહીં, એક પ્રકારે. જ્યાં સુધી રહે ત્યાં સુધી વીજભારિત રહે, બાકી ગાઢ લાગશો તો નહીં રહે, બરાબર ને. હાજી એક મગજમાં યાદ રાખજો તમે કે આપણે જે બરાબર, કે આપણે જે વસ્તુ રાખી હતી, આ સળિયો બાજુમાં રાખ્યો હતો તો એનો મતલબ એમ દૂર કરવાનો મતલબ કે કાઢી જ નથી નાખવાનો, એને આપણે અહીંયા આડો ન આવે એટલા માટે થોડોક દૂર કરી છે, બરાબર. આ વસ્તુ આ સેમ જ રહે, અહીંયા જ પેલો રહેવા દેવાનો, નકર તો આ પાછું તટસ્થ અવસ્થામાં વહી જાય, ક્લિયર ને. તો આ વસ્તુને આપણે દૂર રાખ્યો છે, સ્પર્શ નથી કર્યો મેં, સ્પર્શ નથી કરાવ્યો મેં, સમજે. આ સ્પર્શ કરાવવું અને ઓલું બે અલગ અલગ વસ્તુ એ આપણે આગળ જોઈશું, જેને ઇન્ડક્શન કહેવાય, બરાબર. આ જે સળિયો રહ્યો એને સ્પર્શ નથી કરાવ્યો, આને મેં અહીંયા ખાલી બાજુમાં જ રાખ્યો છે. તો બાજુમાં રાખવા દે શું થાય, ઇલેક્ટ્રોન આ બાજુ ખેંચાય, પ્રોટોન આ બાજુ ખેંચાય. હવે માની લો કે સ્પર્શ કરાવી નાખીએ, એ એક્સપેરિમેન્ટ લઈ લઈએ, સ્પર્શ કરાવી નાખીએ, બરાબર. તો સ્પર્શ કરાવી નાખીએ તો શું થાય કે માની લો કે આ જે વસ્તુ હતી આને મેં સ્પર્શ કરાવી નાખ્યો, તો હવે આમાં શું થાય, હવે આ વસ્તુ પોસિબલ થાય. હવે આ પ્રોટોન આમનમ રહે, આ સળિયો ન હોય તોય, બરાબર. એટલે બે અથવા ઘણી બધી પ્રકારે આપણે વીજભારને ઉત્પન્ન કરી શકીએ છીએ, એક પ્રકારે, બરાબર, પ્રેરિત કરી શકીએ છીએ. તો એમાંની આ એક રીત છે સ્પર્શ કરાવીને, બીજી રીત છે વિધાઉટ સ્પર્શ, એક પ્રકારે વાયરલેસ.
બરોબર. તો આ છે સ્પર્શ કરાવીને. તો આપણે આ વસ્તુનો અભ્યાસ કરીએ. માની લો કે સ્પર્શ કરાવી નાખ્યો, કાંઈ ફેર તો છે નહીં સિસ્ટમમાં, પણ આપણે આ વસ્તુ રાખીએ કે આજી સળિયો હતો, બરોબર. તો આજી સળિયાને આપણે સ્પર્શ કરાવી નાખ્યો આની એરિયા. હવે આમાં શું થાય, વિદ્યુત ભાર પરમનન્ટ રહી ગયા એક પ્રકારે, બરોબર. જ્યાં સુધી આપણે લઈ નહીં ત્યાં સુધી વીજભાર રહે આમાં. ક્લિયર ને? તો હવે શું થશે, આ વીજભાર હવે આપણે આગળ જોયું કે વીજભાર ધાતુ દેખાતું હોય ને, જ્યાં ધાતુ ને વધુ પ્રસરવાની વૃત્તિ ધરાવતું હોય, અને આ જે બધું ધાતુ હોય ના નથી, કારણ કે આ તો શું પ્લાસ્ટિકનો વાયર હે ને. તો પ્લાસ્ટિકના વાયરને લીધે આમાંથી વીજભાર જશે નહીં, જેથી કરીને આ લીફ આમનામ જ રહેશે, આમાં કે આમ થશે જ નહીં, આમાં એક પ્રકારનું હલનચલન દેખાશે નહીં. તો આના ઉપરથી એમ તો ન કહી શકીએ ને કે આપણો જે વાહકતાર હતો એમાં વીજભાર હતો જ નહીં. જો વચ્ચે પ્લાસ્ટિકનો સળિયો રાખ્યો હોય અજાણતા, તો પ્રયોગમાં કદાચ તકલીફ આવી શકે, કારણ કે તમારો જે બહારનો પદાર્થ વીજભારવાળો હતો જ, પણ આ પ્લાસ્ટિકના વાયરને લીધે આ વીજભાર અહીંયા સુધી પહોંચતો જ નથી, જેથી કરીને આપણને ખોટા રીડિંગ મળશે. ક્લિયર? તો આનો અર્થ શું થાય કે આ જે પ્લાસ્ટિકનો વાયર રહ્યો એની પાસે અંદર કંઈક એવી વસ્તુ હોવી જોઈએ કે જે વાહક આ વીજભારને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે અવરોધે છે, બરોબર ને. અને સુવાહક પાસે શું હોવું જોઈએ, સુવાહક પાસે એવી વસ્તુ હોવી જોઈએ કે જે વીજભારોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય એને ઇઝી વેથી, વિધાઉટ એની અડચણ, વિધાઉટ એની અવરોધ આરામથી જઈ શકે એવો પાથ પોતે ક્રિએટ કરતો હોય. ક્લિયર ને? તો આના ઉપરથી એક ડેફિનેશન બની જાય કે નહીં, કે સુવાહક રહ્યા, બરોબર. સુવાહક એના નામમાં જ છે વાહક, બરોબર. સુવાહક. સુવાહક એટલે શું, કે જે વીજભારોને ઇઝીલી, બરોબર, આરામથી હેરફેર કરી શકે, બરોબર. રફ ડેફિનેશન સમજવા માટે. ક્લિયર ને? તો સુવાહક એટલે શું, કે કોઈ પણ પ્રકારનો વીજભાર હોય એને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું હોય તો વધારે અડચણ રૂપ ન થાય. પરંતુ અવાહકમાં શું હોય, બરોબર. અવાહક આપણે જોઈ ગયા. તો અવાહક કેવું એટમોસ્ફિયર ક્રિએટ કરશે કે પોતાનામાંથી વીજભારોને જવા નહીં દે. પોતાનામાંથી વીજભારોને એ જગ્યાએથી બી જગ્યાએ જવું હોય છે તો એ ઇઝીલી નહીં જવા દે, બરોબર. શું કામે નહીં જવા દે એ ચેપ્ટર નેક્સ્ટમાં ડિટેલિંગમાં અભ્યાસ કરશું. પરંતુ આ બેઝિક ડેફિનેશન છે શું, અવાહકની, કે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા નહીં દે પરંતુ સ્ટોર કરી શકશે. આ એનો મેઇન ફીચર છે, બરોબર. કે જે પ્લાસ્ટિકનો સળિયો હતો અને જે આપણે કાચનો સળિયો હતો એમાં આ જ વસ્તુ જોવા મળી, કાચ અને પ્લાસ્ટિક. તો આ એક પ્રકારે પુઅર કંડક્ટર છે, બરોબર. એટલે આપણે જે ઘરમાં જે વાયર આવે છે, બરોબર, એના જેટલું કંડક્ટર સારું નથી, એક પ્રકારે પુઅર કંડક્ટર છે. પણ કંડક્ટર છે ખરા, એનો મતલબ એમ કે આમાંથી ઇલેક્ટ્રોન નીકળશે પણ ગણ્યા ખણા નીકળશે, બરોબર. એવી જ રીતે જ્યારે પ્લાસ્ટિક રહ્યું ને એ પરફેક્ટ ઇન્સ્યુલેટર છે, એનો મતલબ એમ કે એ પરફેક્ટ અવાહક છે. તો જ્યારે એમાંથી ઇલેક્ટ્રોન કે પ્રોટોન જવાની ટ્રાય કરતા હશે ને તો એને ન્યાયને રોકી રાખશે, પોતાનામાંથી જવા નહીં દે. એનો મતલબ એમ કે એ સ્ટોર કરવી રાખશે, બરોબર ને. તો આ જે વસ્તુ રહી એટલા માટે જ જ્યારે કાચના સળિયાને ઘસવામાં આવતું હતું તો કાચના સળિયાના ઇલેક્ટ્રોન ઇઝીલી નીકળી જતા હતા અને એ ઇલેક્ટ્રોન કે જે આપણી પાસે કપડું હતું એમાં વહી જતા હતા, જેથી કરીને કાચ રહ્યો આખો જે કાચનો સળિયો હતો એ પોઝિટિવ થતો હતો, પ્લસ વેલ્યુનો થતો હતો. જ્યારે પ્લાસ્ટિકમાંથી ઊંધું થતું હતું, કારણ પ્લાસ્ટિકમાંથી ઇલેક્ટ્રોન બહાર તો ન નીકળી શકે, તો એ ઊનના ઇલેક્ટ્રોનને ખેંચતો હતો, જેથી કરીને પ્લાસ્ટિકનો જે સળિયો હતો એ નેગેટિવ અથવા તો વિદ્યુત ઋણ વીજભારિત આખો થતો જોવા મળતો હતો. જ્યારે આમાં પોઝિટિવ અથવા તો ધન વીજભારિત થતો જોવા મળ્યો, બરોબર. તો આનું કારણ શું છે, સુવાહકતા અને અવાહકતા, બરોબર. આમાં સુવાહકતા જોવા મળે, જ્યારે આમાં અવાહકતા જોવા મળે. ભલે આમાં ઓછી સુવાહકતા પણ છે ખરા, આની કમ્પેરિઝનમાં ઘણી બધી છે, બરોબર. તો એ પ્રમાણે સુવાહક અને અવાહકની ડેફિનેશન આવી, બરોબર. આ પ્રમાણે આપણે અલગ અલગ પ્રકારના આગળના એક્સપેરિમેન્ટ પર સમજાવી શકીએ કે નહીં, બરોબર. તો સુવાહકમાં શું થાય કે ઇઝીલી અલગ અલગ પ્રકારના અથવા તો બે જ પ્રકાર છે, ધન વીજભાર અને ઋણ વીજભાર.
આરામથી જઈ શકે, અવાહકમાં આરામથી જઈ શકતા નથી, બરાબર. તો અને બીજી વસ્તુ એ કે અવાહક રહે એ સ્ટોર કરી શકે. તો આપણે જોઈ ગયા કે સુવાહક રહે ને, સુવાહક શા માટે પોતાનામાંથી ફેલાવાનું વલણ ધરાવે. માની લો કે આપણે જોયું ને કે ધાતુના ગોળામાં જે વીજભાર સંગ્રહ થાય છે, તો એ ધાતુના સળિયામાં જે ઇલેક્ટ્રોન હશે ને એ એની આજુબાજુ બીજું ધાતુ ગોતશે, બરોબર. શું કામે ગોતશે? કારણ કે એના સુવાહક નેચરને કારણે, જેથી કરીને પોતે એના ઇલેક્ટ્રોન એ ફેલાવી શકે. એટલા માટે જ આપણે એવું કહી શકીએ કે વીજભાર રહે ને એ સુવાહકમાં આરામથી ફેલાઈ શકે છે, બરોબર. જ્યારે અવાહકમાં ફેલાઈ શકતા નથી, સંગ્રહિત થઈ શકે છે, સંકુચાઈ રહે, બરોબર. દાખલા તરીકે આપણી પાસે સીટ હોય અવાહકની, આમાં ઘસવામાં આવે, બરોબર, તો ઇલેક્ટ્રોન રહે, બરોબર, એ આમ સ્પ્રેડ નહીં થઈ જાય. આવી રીતે માની લો કે આટલા ભાગમાં ઘસવામાં આવ્યું, આટલા ભાગમાં જ ઘસવામાં આવ્યું, બરોબર, બીજા ક્યાંય ઘસવામાં નથી આવ્યું, તો આ ઇલેક્ટ્રોન આટલા ભાગમાં જ રહેશે. શું કામે? કારણ કે આ ઇલેક્ટ્રોન આ પહોંચવું હોય તો વચ્ચે તો પાછું અવરોધક આવી ગયું ને, અવરોધ આવી ગયો, જેથી કરીને આ ઇલેક્ટ્રોન અહીંથી જશે નહીં, તો આટલામાં સંકુચિત થઈ ગયો. પરંતુ જો વાહકમાં આટલામાં ઘસવામાં આવે તો આ ઇલેક્ટ્રોન ફ્રીલી હોય, ગમે ત્યાં જઈ શકે આવી રીતે, કારણ કે બધી જ બાજુ એને સરખો સ્પેસ મળશે જવા માટે, બરાબર ને. આ એક બેનિફિટ છે સુવાહક ને અવાહકનો. એટલા માટે જો તમે ખુરશીનું આપણે એક્ઝામ્પલ લઈએ, તમે ક્યારેક નોટિસ કર્યું હોય કે ખુરશી તમે બેઠા હોય અને પાછળથી તમને ઘસવામાં આવે, તમારી ખુરશીને ઘસવામાં આવે, તમારા પગ જો જમીન સાથે અડેલા ન હોય તો અચાનકનો તમે બીજાના સ્પર્શ કરશો એટલે ઝટકો લાગશે. એનું કારણ છે આ. શું કામે? કારણ કે ખુરશી પ્લાસ્ટિકની બનેલી છે, બરોબર. હવે પ્લાસ્ટિકની બનેલું તો પ્લાસ્ટિકનું આપણે જોયું કે વીજભાર સંગ્રહ કરી શકે છે. એ સંગ્રહ કરેલો વીજભાર તમને એકી સાથે અમુક ક્ષણ પૂરતો ઝટકો લાગશે, બરોબર. તો આપણે હવે એક લાસ્ટ પોઈન્ટ જોઈ લઈએ કે જેનું નામ છે અર્થિંગ, બરોબર. તો આ સુવાહક ક્રિયુ, બરોબર, એ આરામથી પોતાનામાં એક પ્રકારે એબ્ઝોર્બ કરી લે, એવું પણ કહી શકીએ કે વાહક હોય વધારાને એને એબ્ઝોર્બ કરી લે, બરોબર, એને શોષી લે. તો આનો ઉપયોગ ક્યાં કરી શકીએ? તો આપણી ઘરે બે લાઈન આવે જ છે, બરોબર, બે તાર આવે જ છે, એને કહેવાય એક ન્યુટ્રલ ને બીજાને કહેવાય લાઈન અથવા તો લોડ, બરોબર. લોડમાં શું હોય કે એમાં એક લાઈવ કરંટ હોય, એક પ્રકારે કરંટ આવતો હોય, જેમાંથી પાવર આવે એને કહેવાય લોડ. અને જેમાં ન્યુટ્રલ કે જેમાં એક પ્રકારનો કરંટ ન આવતો હોય, જેમાંથી કરંટ જાતો હોય, આવતો ન હોય, બરોબર. એટલા માટે ટેસ્ટર એક પોઈન્ટમાં નાખશો એટલે ગ્લો થાય, એક પોઈન્ટમાં લાગશો એટલે ગ્લો થશે નહીં, બરોબર, કારણ કે એક જ લાઈનમાંથી કરંટ આવે છે. બીજી લાઈન તો એને કરંટ જવા માટેની છે, આવવા માટેની નથી, ક્લિયર. એટલા માટે એમાંથી કરંટ પસાર થશે નહીં, બરોબર. તો આ પ્રમાણે બે હોય. ત્રીજો હોય ઓલો જાડી પિન વાળો, જેને કહેવાય અર્થિંગ લાઈન. એનો ઉપયોગ શું? તો દાખલા તરીકે તમારી પાસે કોઈ પણ એક આવું મશીન છે, બરોબર, એક ઇલેક્ટ્રિક ઉપકરણ છે આવું, દાખલા તરીકે રેડિયો. તો રેડિયાના જે આ બે વાયર હોય, દાખલા તરીકે આ બે વાયર ગયા આપણે ઘરમાંથી, બરોબર, અલગ અલગમાંથી દેખાડી દઈએ, બરોબર. દાખલા તરીકે આપણી પાસે આવો એક રેડિયો છે, બરોબર. એમાંથી બે પ્રકારના વાહક તાર આવી રહ્યા છે. તો એકનું નામ કીધું શું? લાઈન. તો લાઈનને રેડ કલરના તાર વડે દેખાડવામાં આવે. બીજાનું નામ શું કીધું આપણે? તો કે ન્યુટ્રલ, બરોબર. તો એને બ્લેક કલરના તારથી દેખાડવામાં આવે, બરોબર. તો આ થઈ ગયો આપણો લાઈન, આ થઈ ગયો આપણો ન્યુટ્રલ. હવે આ જે આપણા બોર્ડની પિન આવે એમાં જોડેલા હોય છે, બરોબર. આ જે બોર્ડની પિન આવે એમાં જોડેલા હોય છે આ પ્રકારે. તો આ વસ્તુ તો બરોબર થઈ ગઈ. હવે જ્યારે લાઈન રહી, લાઈન, બરોબર, એ લાઈનનો છેડો રહ્યો, એ લાઈનનો છેડો આપણા ઇન્સ્ટ્રુમેન્ટ આરે ડાયરેક્ટ અડી ગયો. આ જે આપણો કરંટનો હતો, જેમાંથી કરંટ આવતો હતો, બરોબર, એમાંથી ઇન્સ્ટ્રુમેન્ટ આરે અડી ગયો, માની લ્યો. તો ઇન્સ્ટ્રુમેન્ટમાં આરે અડી જાય તો શું થાય કે માની લો કે આ જે હતો એ હવે ડાયરેક્ટ લાઈનની જગ્યાએ અહીંયા અડી ગયો, આપણા જે બહારની બોડી હતી મેટલની ત્યાં અડી ગયો. હવે જેવું આને કરંટ અડવામાં આવશે, જેવું અડવામાં આવશે તો એ ડાયરેક્ટ આપણા થકી નીચે ગ્રાઉન્ડ થઈ જશે, જમીનમાં હોઈ જશે. એનો મતલબ એમ કે આપણે વચ્ચે એક કંડક્ટર થઈ ગયા, આપણને ઝટકો લાગશે, આપણને શોક લાગશે, બરોબર. તો એ વસ્તુ અટકાવવા માટે શું કરવું પડે? તો આપણે એવી મિકેનિઝમ કરવી પડે કે આપણે આને અડતા પહેલાં જ એ ડાયરેક્ટ જમીનને મળી જાય. કારણ કે આપણે એક શું એ સુવાહક છીએ, એવી જ રીતે અર્થ રહ્યું, અર્થ પોતે પણ સુવાહક છે. એનો મતલબ એમ કે એ પોતાનામાંથી વીજભાર ઉત્પન્ન અથવા તો આપણે લઈ પણ શકીએ અને દઈ પણ શકીએ, બે વસ્તુ કરી શકીએ અર્થ, ક્લિયર ને. તો આમાં જે લાઈવ કરંટ હતો એ આ મેટલની બોડીને પાર્ટ એરે ટચ થઈ ગયો, તો એનું પ્રિવેન્ટેશન શું કે અહીંથી હું બીજો વાયર લઉં કે જે બોડી એરે કનેક્ટેડ હોય, બરોબર, અંદરની બાજુ નહીં, બોડીને કનેક્ટેડ હોય. એ વાયર કોને દઈ દઉં હું?
જમીન આરે દઈ દઉં. તો હવે જો કોઈ પણ કારણોસર આ લાઇન વાયર મારી બોડીને અડશે તો એ ડાયરેક્ટ કરંટ ક્યાં વહી જાય? આપણા અર્થમાં વહી જાય, જેથી કરીને આપણને શોર્ટ લાગશે નહીં. બરાબર? તો આ વસ્તુ અર્થિંગ કહેવાય. અર્થિંગમાં શું હોય કે આપણી પાસે માની લો કે આ જમીન છે, બરાબર, તો જમીનની અંદર અમુક ફૂટ ખાડો કરવામાં આવે ને એની અંદર આવો જાડો સુવાહક સળિયો લેવામાં આવે, જેની નીચે એક પ્લેટ રાખવામાં આવે જાડી, કે જે પોતે પણ સુવાહક છે. બરાબર? અને અહીંથી અલગ અલગ જગ્યાએ આપણા કનેક્શન દેવામાં આવે ઘરમાં. બરાબર? આ જે આપણા વાયર એવા એ ઓલી જાડી પીન થયા એ વાયર હતા. બરાબર? તો આપણે અહીંયા મિનિએચર આપણે ઓલું સર્કિટ દોરી નાખીએ, મિનિએચર સર્કિટ દોરી નાખીએ તો એ આના જેવું થશે કે આપણો એક રેડિયો થઈ ગયો, આ તો કોઈ પણ વસ્તુ થઈ ગઈ. બરાબર? આ આપણું પિન થઈ ગઈ, એમાંથી બે કનેક્શન દઈ દીધા. બરાબર? આ લાઇન વાયર. બરાબર? આ શું થઈ ગયું? ન્યુટ્રલ વાયર. ત્રીજો વાયર આ જે વાયર રહેશે એ ક્યાં જશે? આપણા બોડી એરિયા, તો અહીંયા હોઈ જશે. એટલે આ પ્રમાણે 3 પિનોનું નિર્માણ થાય છે. બરાબર? હવે કોઈ પણ સમયે ક્યારે પણ આમાં બોડીમાં પાર્ટમાં અથવા કોઈ પણ શોર્ટ સર્કિટ થાય ને એટલે આપણને કરંટ નહીં લાગે, આપણે ઇન્સ્યુર થઈ ગયા. તો જેથી કરીને આ અર્થિંગ રહ્યું નહીં, આ દરેક ઘરમાં એક પ્રકારે ફરજિયાત પ્રમાણે હોવું જોઈએ, જેથી કરીને આપણને આનું કરંટ ન લાગી શકે, આપણે મોટી જાનહાનિથી બચી શકીએ. બરાબર? તો આ વસ્તુ થઈ ગઈ. બીજી વસ્તુ એ કે આની અંદર એક પ્રકારે ભેજવાળું વાતાવરણ રહે. બરાબર? જેથી કરીને આની અંદર મીઠાનું પાણી, બરાબર, NaCl પ્લસ કોલ, બરાબર, આવી કન્ડક્ટિંગ મટીરિયલ રાખવામાં આવે, જેથી કરીને આમાંથી જે કરંટ પસાર થાય ને એને ઇઝીલી પાથ મળી રહે આમાં આવવાનો. જો આપણા શરીર આપણે અહીંયા અડી ગયા, બરાબર, અહીંયા અડી ગયા, આપણે માની લો કે અહીંયા છીએ, કરંટ અત્યારે લાઈવ છે ને આપણે અહીંયા અડી ગયા, તો કરંટનું કામ શું હોય? કરંટ ક્યાં જાય? કે જ્યાં એને સરળતાથી જવાનો પાથ મળે ને ત્યાં જાય. તો જો આ વાયર આપણે વધારે અવરોધવાળો રાખશું તો કરંટ રહ્યો એ આપણા શરીરમાંથી જશે, તોય જાનહાની થશે, તોય કરંટ લાગશે. એટલા માટે જ આ વાયરને બને એને એટલો ઓછો અવરોધવાળો રાખવામાં આવે, એટલે પરફેક્ટલી કંડક્ટર રાખવામાં આવે. અને આ જે આપણો બોડી કરતાં આનો જે અવરોધ હોય એ ઓછો રાખવામાં આવે. બરાબર? એટલે આ વસ્તુ થઈ અર્થિંગની. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વિદ્યુત ભારોને અલગ અલગ રીતે કઈ રીતે ઇન્ડક્ટ કરી શકીએ, બનાવી શકીએ, ઉત્પન્ન કરી શકીએ. બનાવી તો ન શકીએ પણ એક પ્રકારે ઉત્પન્ન કરી શકીએ. બરાબર? એનો આપણે નેક્સ્ટ અભ્યાસ કરશું. ત્યાં સુધી થેન્ક યુ. બંધ કરી દેજો. હાલો, હું જ કરી દઉં હવે.